મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને વિછિયા તાલુકાની સંકલન બેઠક, ટ્રેક્ટર વેરિફિકેશન કેમ્પ અને વિછિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન ખાતે વિછિયા તાલુકાની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ વિછિયા તાલુકાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી, જેમાં જરૂરિયાતમંદ નાગરિકોને પ્લોટ ફાળવણી, ગામોની જમીન સમથળ કરવાના કામો, પાણીની ટાંકીનું રિપેરિંગ કામ, બ્રિજના કામો, રસ્તાની કામગીરી, વીજ લાઇનની રિપેરિંગના કામો, પાણી વિતરણની કામગીરી, ટ્રાફિક સમસ્યા, પશુ દવાખાનું, આરોગ્ય કેન્દ્રના મકાન બાંધકામ અને રિપેરિંગના કામો સહિત પ્રશ્નોની મંત્રીએ વિગતવાર માહિતી મેળવીને પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ વિભાગના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ટ્રેક્ટર વેરિફિકેશન માટેના કેમ્પમાં 131 ખેડૂતો ટ્રેક્ટર ખરીદી માટે ₹62.25 લાખની સહાય મળવાપાત્ર થશે. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ તકે લાભાર્થી ખેડૂતોને શુભેચ્છા પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓથી ખેતી અને ખેડૂતો સદ્ધર થઈ રહ્યા છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. વિછિયા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કેમ્પમાં 131 ખેડૂતો ટ્રેક્ટર સાથે હાજર રહ્યા હતા. તમામ ખરીદી કરેલ ટ્રેક્ટરની વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને વિછિયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા KYCની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે પરિવારોની આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેઓને જ સરકાર દ્વારા મળતા અનાજના લાભો મળશે. આયુષ્માન કાર્ડ, વૃદ્ધ પેન્શન સહિતની યોજનાઓ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચે તે દિશામાં કાર્યરત રહેવા મંત્રીએ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને ટકોર કરી હતી. આ ઉપરાંત TB મુક્ત ભારત બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર કટિબદ્ધ છે. ત્યારે કોઈ ગામમાં TBના દર્દી ન હોય તો તેમને યોગ્ય સારવાર અને સહાય મળે તે માટે ઝુંબેશના ભાગરૂપે કામગીરી કરવા મંત્રીએ ખાસ અપીલ કરી હતી. બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન, તાલુકાના ચૂંટાયેલા સભ્ય, આગેવાનો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.